ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે સોલાર સેલ અને એલઈડી સ્ટડી કર્યું હતું. આજે આપણે થર્ડ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ દેટ ઇઝ ધ ટનલ ડાયોડ સ્ટડી કરશું. ટનલ ડાયોડ શું છે? નાવ ટનલ ડાયોડ તમે જ્યારે નામ જુઓ ત્યારે એક તો આ વસ્તુ ડાયોડ છે એનાથી તમને ખબર પડી જાય કે એ એક પીએન જંક્શન હશે. ડાયોડ ઇઝ નથિંગ બટ અ પીએન જંક્શન ડાયોડ. હવે એને ટનલ ડાયોડ શું કામ કહેવાય, ટનલિંગ શું થાય છે એ આપણે હવે સ્ટડી કરશું. વોટ ઇઝ અ ટનલ ડાયોડ? તમને કોઈ પૂછે તો a tunnel diode is a PN junction diode that exhibits negative resistance between two values of forward voltages, that is between the peak point voltage and valley point voltage. તો ટનલ ડાયોડ શું છે? ટનલ ડાયોડ બેસિકલી એક PN junction diode છે which exhibits negative resistance between two values of forward voltage. એટલે ફોરવર્ડ બાયસમાં ફોરવર્ડ વોલ્ટેજ મીન્સ ફોરવર્ડ બાયસ. ફોરવર્ડ વોલ્ટેજીસ કોઈ પણ બે ફોરવર્ડ વોલ્ટેજીસ વચ્ચે જે પીએન જંક્શન ડાયોડ તમારો નેગેટિવ રેઝિસ્ટન્સ રીજન કે નેગેટિવ રેઝિસ્ટન્સ બતાવે એને ટનલ ડાયોડ કહેવાય. હવે નેગેટિવ રેઝિસ્ટન્સ શું છે એ આપણે જોશું. ટનલ ડાયોડ, વોટ ઇઝ અ ટનલ ડાયોડ? ઇટ ઇઝ નથિંગ બટ અ પીએન જંક્શન ડાયોડ that exhibits negative resistance between two values of forward voltages. એટલે ફોરવર્ડ બાયસમાં કોઈ પણ બે વોલ્ટેજના વચ્ચે અગર તમને નેગેટિવ રેઝિસ્ટન્સ મળે તો એ ટનલ ડાયોડ છે. હવે નેગેટિવ રેઝિસ્ટન્સ શું એ જોઈએ. અ કન્વેન્શનલ ડાયોડ એક્ઝિબિટ્સ પોઝિટિવ રેઝિસ્ટન્સ. કન્વેન્શનલ ડાયોડ એટલે નોર્મલ ડે ટુ ડે ડાયોડ્સ તમે જે લેબ્સમાં જુઓ છો, નોર્મલી જે હમણાં સુધી આપણે સ્ટડી પણ કર્યા અપ ટુ યોર ફર્સ્ટ યર, those are conventional diodes. So those conventional diodes exhibit positive resistance, that is the current increases as voltage increases. હવે નોર્મલી બધા ડાયોડ્સમાં શું થાય કે આવું કંઈક હોય. જો એની કેરેક્ટરિસ્ટિક્સ કેવી હોય ડાયોડની, આવી કંઈક I વર્સિસ V અને ફોરવર્ડ બાયસમાં આવું કંઈક થાય. આ તમારી ડાયોડ કેરેક્ટરિસ્ટિક્સ છે ફોરવર્ડ બાયસમાં આવી, which means કે કન્વેન્શનલ ડાયોડ હેઝ પોઝિટિવ રેઝિસ્ટન્સ. અગર જો વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય છે એમ કરંટ પણ ઇન્ક્રીઝ થાય છે, which means કે પોઝિટિવ રેઝિસ્ટન્સ છે. પોઝિટિવ રેઝિસ્ટન્સ નથિંગ બટ વોલ્ટેજ ઇન્ક્રીઝીસ એઝ કરંટ ઇન્ક્રીઝીસ કરંટ ઇન્ક્રીઝીસ બિકોઝ ડિપેન્ડન્ટ એક્સિસ ઉપર કરંટ છે અને ઇન્ડિપેન્ડન્ટ એક્સિસ ઉપર તમારો વોલ્ટેજ છે. તો કરંટ ઇન્ક્રીઝીસ એઝ વોલ્ટેજ ઇન્ક્રીઝીસ, તો એ પોઝિટિવ રેઝિસ્ટન્સ કહેવાય. સો યોર કન્વેન્શનલ ડાયોડ એક્ઝિબિટ્સ પોઝિટિવ રેઝિસ્ટન્સ both in forward bias and reverse bias mode. હવે કન્વેન્શનલ ડાયોડમાં જે છે મેં તમને હમણાં ફોરવર્ડ બાયસમાં બતાવ્યું કે પોઝિટિવ રેઝિસ્ટન્સ આવે છે. જેમ જેમ આ સાઈડ તમારો વધે છે, ફોરવર્ડ બાયસમાં તમારો વોલ્ટેજ વધે છે એમ તમારો કરંટ પણ વધે છે. એ જ રીતે તમને રિવર્સ બાયસ યાદ છે? રિવર્સ બાયસની કંઈક આવી હોય કેરેક્ટરિસ્ટિક. તો જો રિવર્સ બાયસમાં પણ જેમ જેમ વોલ્ટેજ વધે છે એમ તમારો કરંટ પણ થોડો વધે છે, વિચ મીન્સ ઇટ્સ અગેન અ પોઝિટિવ રેઝિસ્ટન્સ. તો નોર્મલ કે કન્વેન્શનલ ડાયોડ ઇટ એક્ઝિબિટ્સ પોઝિટિવ રેઝિસ્ટન્સ ઇન બોથ ફોરવર્ડ એન્ડ રિવર્સ બાયસ મોડ. However, પણ if a semiconductor junction diode is heavily doped with impurities, it exhibits negative resistance in certain regions of forward bias. અગર એ સેમિકન્ડક્ટર જંક્શન ડાયોડને તમે હેવીલી ડોપ કરી દો, ડોપિંગ એટલે ઇમ્પ્યોરિટીઝ એડ કરવી એઝ યુ નો. તો અગર તમે ઇફ યોર સેમિકન્ડક્ટર જંક્શન ડાયોડ ઇઝ હેવીલી ડોપ્ડ, તો શું થાય છે? ઇટ એક્ઝિબિટ્સ નેગેટિવ રેઝિસ્ટન્સ ઇન સર્ટન રિજન્સ ઓફ ફોરવર્ડ બાયસ. એટલે ફોરવર્ડ બાયસના અમુક રિજનમાં અમુક બે વોલ્ટેજની વચ્ચે તમને નેગેટિવ રેઝિસ્ટન્સ મળે છે. નેગેટિવ રેઝિસ્ટન્સ એટલે શું? કરંટ ડિક્રીઝીસ એઝ વોલ્ટેજ ઇન્ક્રીઝીસ, કે જેમ તમારો વોલ્ટેજ વધારો એમ કરંટ ડિક્રીઝ થશે. હું તમને એક ફિગર બતાવું.
આ જો તમને એક IV કેરેક્ટરિસ્ટિક્સ છે. IV કેરેક્ટરિસ્ટિક્સમાં જો આ ફોરવર્ડ બાયસ સાઈડ આવી રીતે છે, અને ફોરવર્ડ બાયસમાં તમે આ બે પોઈન્ટ જો, આ એક પોઈન્ટ ને આ બીજો પોઈન્ટ, એમાં શું થાય છે કે તમારો આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી વોલ્ટેજ એટલો ઇન્ક્રીઝ થાય છે. જો 0.07 થી 0.7 વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય છે, પણ કરંટ શું થાય છે? કરંટ આ પોઈન્ટથી આ પોઈન્ટ પર IP થી IV ઘટે છે. વિચ મીન્સ આને આ જે ફિગરમાં આટલા P અને V, આ પોઈન્ટ વચ્ચે જે રીજન છે, આટલો રીજન, એને શું કહેવાય? નેગેટિવ રેઝિસ્ટન્સ રીજન. નેગેટિવ રેઝિસ્ટન્સ રીજન વેર યોર વોલ્ટેજ ઇઝ ઇન્ક્રીઝિંગ બટ યોર કરંટ ઇઝ ડિક્રીઝિંગ. આ એક એક્ઝામ્પલ. આ તમે જોયું નેગેટિવ રેઝિસ્ટન્સ રીજન. અને આ જે નેગેટિવ રેઝિસ્ટન્સ રીજન છે એ ફોરવર્ડ બાયસના સર્ટન અમુક જ રીજનમાં છે. એવું નથી કે આખો ડાયોડમાં ફોરવર્ડ બાયસમાં બધી જગ્યાએ તમારું નેગેટિવ રીજન છે, નેગેટિવ રેઝિસ્ટન્સ છે. અમુક જ એરિયામાં તમારો નેગેટિવ રેઝિસ્ટન્સ છે. બાકી જો 0 થી પોઈન્ટ P સુધી સ્ટાર્ટ કરો તો આ નોર્મલ ડાયોડની જેમ પોઝિટિવ રેઝિસ્ટન્સ રીજન જ છે. તમારો વોલ્ટેજ પણ વધે છે અને કરંટ પણ વધે છે. ઇવન એટ ધીસ પોઈન્ટ, V પછીના પોઈન્ટમાં પણ જાઓ આ રીતે, તો પણ તમારું પોઝિટિવ રેઝિસ્ટન્સ છે, તમારો વોલ્ટેજ વધે છે, એની સાથે કરંટ પણ વધે છે. તો અમુક આટલો જે એરિયા છે જેમાં વોલ્ટેજ વધવા સાથે કરંટ ઘટે છે એને નેગેટિવ રેઝિસ્ટન્સ રીજન કહીશું. અને એ થોડોક જ એરિયા છે, સર્ટન રીજન ઓફ ફોરવર્ડ બાયસ. તો એ જ વસ્તુ લખી છે કે જ્યારે સેમિકન્ડક્ટર જંક્શન ડાયોડ હેવીલી ડોપ્ડ હોય, બહુ વધારે હેવીલી ડોપિંગ કરો ત્યારે શું થાય? ઇટ એક્ઝિબિટ્સ નેગેટિવ રેઝિસ્ટન્સ રીજન ઇન સર્ટન રીજન્સ. નેગેટિવ રેઝિસ્ટન્સ ઇન સર્ટન રીજન, થોડોક જ રીજન, સર્ટન રીજન ઓફ ફોરવર્ડ બાયસ. સચ અ ડાયોડ ઇઝ કોલ્ડ ટનલ ડાયોડ. આવા ડાયોડને શું કહેવાય? ટનલ ડાયોડ. તો વોટ ઇઝ અ ટનલ ડાયોડ? ફરીથી કે કોઈ એક સેમિકન્ડક્ટર જંક્શન ડાયોડને હેવીલી ડોપ્ડ કરી દો તો એના ફોરવર્ડ બાયસના સર્ટન રીજન, અમુક રીજન, સર્ટન રીજન ઓફ ફોરવર્ડ બાયસ એક્ઝિબિટ્સ અ નેગેટિવ રેઝિસ્ટન્સ. આવા ડાયોડને ટનલ ડાયોડ કહેવાય. એની આપણે થિયરી જોઈએ. A tunnel diode is basically a PN junction with heavy doping. As we described earlier, that tunnel diode is nothing but a PN junction diode which is heavily doped. બહુ વધારે હાઈ ડોપિંગ કરે તો ટનલ ડાયોડ જેવો બની જાય. ટનલ ડાયોડ ઇઝ ડોપ્ડ 1000 times as heavily as conventional diode. કન્વેન્શનલ ડાયોડમાં પણ અમુક થોડીક ડોપિંગ હોય, ઇમ્પ્યોરિટીઝ એડેડ હોય, એ તો તમને ખબર જ છે. એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર કેવી રીતે બને? થોડુંક તમે ડોપિંગ કરો, ઇમ્પ્યોરિટી એટમ્સ એડ કરો ત્યારે બને. નોર્મલ જે કન્વેન્શનલ ડાયોડ છે એ. પણ તમે બહુ વધારે ડોપિંગ કરો, એઝ ઇન કન્વેન્શનલ ડાયોડ કરતાં 1000 times ઓલમોસ્ટ ડોપિંગ કરી નાખો, 1000 times ઇમ્પ્યોરિટી વધારે આપો તો શું થાય? એ ટનલ ડાયોડ બની જાય. નોર્મલ એક PN જંક્શન જે હેવીલી ડોપ હોય, કેટલો હેવીલી ડોપ? તો કે કન્વેન્શનલ ડાયોડ કરતાં 1000 times હેવીલી ડોપ હોય તો એ ટનલ ડાયોડ થઈ જાય. એઝ અ રિઝલ્ટ ધ ડિપ્લીશન લેયર ઇઝ વેરી નેરો. હવે આ વસ્તુ આપણે સેમિકન્ડક્ટર સ્ટડી કરતા હતા ત્યારે ફર્સ્ટ યરમાં, ઇફ યુ રિમેમ્બર, ઝેનર ઇફેક્ટ યાદ છે તમને? ઝેનર ડાયોડ કઈ રીતે બનતો હતો? તો ઝેનર ડાયોડ એ રીતે બનતો હતો, રિવર્સ બાયસમાં ઓપરેટ થતો એક ઝેનર ડાયોડ હતો, યાદ છે? જેને આપણે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે વાપરતા. તો તમે યાદ કરો, ઝેનર ડાયોડમાં એક ઝેનર ઇફેક્ટ આવતો. હવે એમાં તમે યાદ કરશો તો ઝેનર ઇફેક્ટ કઈ રીતે બનતો? તો તમારો જંક્શન જે છે, તમારો PN જંક્શન અગર હેવીલી ડોપ્ડ હોય તો એનું ડિપ્લીશન લેયર બહુ નેરો હોય, બહુ પતલું હોય. યાદ આવ્યું ઝેનર ઇફેક્ટમાં? અને એ જે છે
એ પતલા ડિપ્લીશન લેયરવાળા ડાયોડને તમે જ્યારે રિવર્સ બાયસમાં વાપરતા હતા ત્યારે તમને ઝેનર ડાયોડનો ઝેનર ઇફેક્ટ મળતો હતો. તો એ જ વસ્તુ તમે યાદ કરો કે જેટલી વધારે ડોપિંગ હોય એટલું તમારું ડિપ્લીશન લેયર વધારે નેરો હોય. તો તમારું અગર હેવી ડોપિંગ છે પીએન જંક્શનમાં તો ડિપ્લીશન લેયર નેરો થવાનું છે. In comparison with the conventional diode, the depletion layer of tunnel diode is 100 times narrower. એટલે કેટલું નેરો હશે, કેટલું ડિપ્લીશન લેયર પતલું હશે? તો તમારો કન્વેન્શનલ જે નોર્મલ કન્વેન્શનલ ડાયોડ છે એના કરતાં 100 times narrower, 100 times વધારે પતલું હશે. The operation of tunneling diode depends on tunneling effect. ટનલ ડાયોડનું ઓપરેશન કોના ઉપર ડિપેન્ડ કરે? ટનલિંગ ઇફેક્ટ ઉપર. વોટ ઇઝ ટનલિંગ ઇફેક્ટ? કે ટનલિંગ એટલે શું? ધ મૂવમેન્ટ ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ ફ્રોમ વેલેન્સ બેન્ડ ટુ કન્ડક્શન બેન્ડ વિથ લિટલ ઓર નો અપ્લાઇડ ફોરવર્ડ વોલ્ટેજ ઇઝ કોલ્ડ ટનલિંગ. એટલે ટનલિંગ શું છે? બેસિકલી વેલેન્સ બેન્ડ ટુ કન્ડક્શન બેન્ડ તમારી મૂવમેન્ટ ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ તમારા વેલેન્સ બેન્ડ ટુ કન્ડક્શન બેન્ડમાં જાય, મૂવ થાય વિથ લિટલ ઓર નો અપ્લાઇડ ફોરવર્ડ વોલ્ટેજ. તમે જ્યારે ફોરવર્ડ બાયસ કે ફોરવર્ડ વોલ્ટેજ અપ્લાય કરો ત્યારે તમારા ઇલેક્ટ્રોન્સ જે છે એક બેન્ડથી બીજા બેન્ડમાં જાય, એને એનર્જી ત્યારે મળે ફોરવર્ડ વોલ્ટેજ અપ્લાય કરો ત્યારે. પણ અગર તમારા વેલેન્સ બેન્ડથી કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન્સ જતા હોય વિથ લિટલ ઓર નો અપ્લાઇડ ફોરવર્ડ વોલ્ટેજ, બહુ ઓછો ફોરવર્ડ વોલ્ટેજ સાથે કે નહીં બરાબર ફોરવર્ડ વોલ્ટેજ સાથે પણ તમારો જ્યારે ઇલેક્ટ્રોન્સ વેલેન્સ બેન્ડ ટુ કન્ડક્શન બેન્ડમાં મૂવ થાય ત્યારે એને ટનલિંગ કહેવાય. This is the characteristics of tunnel diode. નોર્મલ ડાયોડના કેરેક્ટરિસ્ટિક્સ કેવું હોય? ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક્સ આવું કંઈક હોય. હવે ટનલ ડાયોડનો કેરેક્ટરિસ્ટિક કેવું હશે? આવું કંઈક આપણે જે ડ્રો કર્યું છે. સો નાઉ વી વિલ સી the characteristics of tunnel diode. એક્સ એક્સિસ ઉપર તમારો વોલ્ટેજ છે અને વાય એક્સિસ ઉપર તમારો કરંટ છે ઇન મિલી એમ્પિયર. હવે આપણે એક આ ગ્રાફના આ કેરેક્ટરિસ્ટિકના એક પાર્ટને સ્ટડી કરશું. એઝ ધ ફોરવર્ડ વોલ્ટેજ અક્રોસ ધ ટનલ ડાયોડ ઇઝ ઇન્ક્રીઝડ ફ્રોમ 0, ધ ઇલેક્ટ્રોન્સ ફ્રોમ N region tunnel through the potential barrier to the P region. As the forward voltage increases, the diode current also increases until the peak point P is reached. The diode current has now reached peak current IP and peak voltage point VP. Until now, the diode has exhibited positive resistance. Positive resistance એટલે શું? Voltage increases as current also increases. તો આ ફર્સ્ટ પોઈન્ટ શું કહેવા માંગે છે? ફર્સ્ટ પોઈન્ટ કહે છે કે જ્યારે તમે ફોરવર્ડ વોલ્ટેજ અપ્લાય કરવાનું સ્ટાર્ટ કરશો ત્યારે કરંટ ઇન્ક્રીઝીસ એઝ વોલ્ટેજ ઇન્ક્રીઝીસ અપ ટુ અ સર્ટન પોઈન્ટ પી. કરંટ પણ ઇન્ક્રીઝ થાય છે વોલ્ટેજ ઇન્ક્રીઝ થવાના સાથે. એઝ ફોરવર્ડ વોલ્ટેજ ઇન્ક્રીઝીસ ડાયોડ કરંટ ઓલ્સો ઇન્ક્રીઝીસ until peak point P is reached, જ્યાં સુધી P રીચ કરે છે. ધ ડાયોડ કરંટ ઇઝ, અને હવે ડાયોડ કરંટને પીક કરંટ આઈપી કહેશું અને વોલ્ટેજને વીપી કહેશું. તો જે પીક પોઈન્ટ છે એના ઉપર જેટલો વોલ્ટેજ છે એને વીપી કહેશું અને જેટલો કરંટ છે એને આઈપી કહેશું. વીપી ઇઝ પીક વોલ્ટેજ એન્ડ આઈપી ઇઝ પીક કરંટ. અને આટલા રીજનમાં તમારો ડાયોડ પોઝિટિવ રેઝિસ્ટન્સ બતાડશે. પોઝિટિવ રેઝિસ્ટન્સ એટલે શું? કે વોલ્ટેજ ઇન્ક્રીઝ થવા સાથે કરંટ પણ ઇન્ક્રીઝ થાય છે. Until now the diode exhibits forward positive resistance, that is voltage increases as current also increases. હવે આ પોઈન્ટના આગળ શું થાય છે?
જો as the voltage is increased beyond Vp, as the voltage is increased beyond Vp, the diode current decreases as the forward voltage is increased until the value point V is reached. At value point voltage V is equal to 0.7 volt. હવે જો આ પોઈન્ટથી આ પીક પોઈન્ટ ઉપર આપણે હમણાં સુધી જોયું, આ પોઈન્ટથી અગર તમે વોલ્ટેજ વધારો તો શું થાય કે વોલ્ટેજ વધવાની સાથે વોલ્ટેજ વધારશો તો શું થશે, કરંટ તમારો ડિક્રીઝ થશે. કયા પોઈન્ટ સુધી? એક પોઈન્ટ વી સુધી. આને વેલી પોઈન્ટ કહેવાય. જે રીતે પીને પીક પોઈન્ટ કહેવાય સૌથી ઉપરનો પોઈન્ટ, એ જ રીતે સૌથી નીચેના પોઈન્ટને આપણે વેલી પોઈન્ટ કહેશું. તો પીક પોઈન્ટ પછી તમે અગર વોલ્ટેજ વધારો તો વોલ્ટેજ વધારવાની સાથે શું થાય, એક કરંટ ઘટી જાય ને એક વેલી પોઈન્ટ આ પોઈન્ટ ઉપર આપણે આવી જઈએ વી પોઈન્ટ ઉપર. કે તમે વોલ્ટેજ ક્યાંથી વધારો, હવે આ વી ઉપર જેટલો વોલ્ટેજ છે એને હું વેલી પોઈન્ટ વોલ્ટેજ કહીશ અને આ વેલી કરંટ. તો જ્યારે તમે ફરીથી ધ્યાન આપો, પીક વોલ્ટેજથી તમે વોલ્ટેજ વધારો અને વેલી વોલ્ટેજ સુધી પહોંચો, આટલો વોલ્ટેજ વધારો 0.07 દેટ ઇઝ ધ પીક વોલ્ટેજ અને 0.7 વોલ્ટ દેટ ઇઝ ધ વેલી વોલ્ટેજ. તો તમે વોલ્ટેજ વધારો છો ફ્રોમ પીક વોલ્ટેજ ટુ વેલી વોલ્ટેજ, પણ તમારો કરંટ શું થાય છે, તમારો કરંટ ડિક્રીઝ થાય છે. વિચ મીન્સ કે કરંટ ઇઝ decreasing as your voltage is increasing. This is nothing but negative resistance. So in the region between peak point and valley point, that is between points P and V. P and V, P ને હું peak point કહું છું અને V ને valley point કહું છું. As you know, the diode exhibits negative resistance. ડાયોડ તમને મેં જે રીતે કીધું કે નેગેટિવ રેઝિસ્ટન્સ એક્ઝિબિટ કરે છે. નેગેટિવ રેઝિસ્ટન્સ એટલે શું કે વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય વીપી ટુ વીવી જેટલું ઇન્ક્રીઝ થાય 0.07 થી 0.7 જેટલું થાય ત્યારે શું થાય છે, કરંટ ડિક્રીઝ થાય છે. ધેટ ઇઝ ધ નેગેટિવ રેઝિસ્ટન્સ. તો ટનલ ડાયોડનો નેગેટિવ રેઝિસ્ટન્સ ક્યાં છે, પી ટુ વીની વચ્ચે. When forward bias is increased beyond the valley point voltage, that is 0.7 volt, the tunnel diode acts as a normal diode. નોર્મલ ડાયોડ જેવી રીતે એક્ટ કરે. જ્યારે તમારો ફોરવર્ડ બાયસ વોલ્ટેજ તમે વધારો બિયોન્ડ ધ વેલી પોઈન્ટ 0.7 વોલ્ટ, the tunnel diode acts as a normal diode. હવે આ પોઈન્ટ ઉપર આવી જાઓ તમે. આપણે અહીંયા સુધી સ્ટડી કરી લીધું. આપણે 3 રીજન સ્ટડી કર્યા. એક તો આ રીજન, પછી બીજું આટલું રીજન. હવે આપણે જોશું કે આ પોઈન્ટથી તમે વોલ્ટેજ અગર વધારો, આ વેલી પોઈન્ટથી વોલ્ટેજ વધારો તો શું થાય, કરંટ ફરીથી ઇન્ક્રીઝ થવા માંડે અને નોર્મલ ડાયોડની જેમ વર્ક કરવા માંડે. તમને યાદ હોય તો આપણો સિલિકોન ડાયોડ છે એનું કટ ઓફ વોલ્ટેજ શું છે, 0.7 વોલ્ટ. ખબર છે, 0.7 વોલ્ટ. પછી તમારો નોર્મલ ડાયોડનો કરંટ આવી જાય 0.7 વોલ્ટ ઉપરથી સ્ટાર્ટ થાય કંડક્ટ કરવાનું અને નોર્મલ જે ડાયોડ છે એ રીતે તો નોર્મલ ડાયોડ કેવો છે કે એક કટ ઇન વોલ્ટેજ કે થ્રેશોલ્ડ વોલ્ટેજ 0.7 વોલ્ટ જેટલો છે, પછી તમારા મેજોરિટી ચાર્જ કેરિયર્સ કારણે કરંટ ફ્લો થવા માંડે. તો એ જ વસ્તુ ટનલ ડાયોડમાં થાય છે કે આ વેલી પોઈન્ટ વી છે એના પછી જે પણ 0.7 વોલ્ટ ઉપર છે એના પછી ફરીથી મેજોરિટી ચાર્જ કેરિયર્સ કારણે કાંઈ કરંટ ફ્લો થશે જે ફોરવર્ડ બાયસમાં નોર્મલી થતો હોય. So tunnel diode acts as a normal diode after beyond the valley point voltage.
ધીસ ઇઝ ધ સિમ્બોલ ઓફ ટનલ ડાયોડ. ટનલ ડાયોડનો સિમ્બોલ કંઈક આવો છે. આવો કંઈક યાદ ન રહેતું હોય તો એક ડાયોડ ડ્રો કરી દેવાનો અને પછી નાનકડી આ રીતે બે બાજુ લાઇન્સ ડ્રો કરી દેવાની. તો ધીસ ઇઝ ધ સિમ્બોલ ઓફ ટનલ ડાયોડ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર ટોપિકથી સ્ટાર્ટ કરશું. થેન્ક યુ.